આપણામાંથી ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે લોકો આપણી પ્રગતિમાં, આપણા સારામાં બહુ ખુશ હોય, પણ ખરેખર ઘણી વખતે આ આપણો ભ્રમ હોય છે. એનું કારણ આપણે વિચારીએ કે આપણે ભાઈઓ ભેગા મળીને ધંધો કરીએ, ભેગા મળીને પ્રગતિ કરીએ, એમાં દુનિયા ખુશ હોય. તો આ ભ્રમમાં ના રહું. એનું કારણ હું તમને કહું કે આજે સવારે હું ઓફિસ ગયો એટલે ભરતસિંહ મને કહેવા માંડ્યા કે રાધેભાઈ તમે ચમ બધા લોકોને અમને અનફોલો કરી નાખ્યા, કે પબ્લિકના ઘણા બધા લોકો હોય ને અમને એવું કહે છે, લોકો એવી વાતો કરે છે કે આ તો બધા અલગ થઈ ગયા, હવે બધા હોમોમાં વિરોધ થઈ ગયો. એટલે મેં ભરતસિંહ કીધું કે મારા ઇન્સ્ટાગ્રામની અંદર એક ટેકનિકલ ગ્લિચ છે, બરાબર, કે હું કોઈને ફોલો નહીં કરતો ને તો અમુક એકાઉન્ટ મારા ઓટોમેટિક ફોલો થઈ જાય છે. એટલે મેં જોવાનું જોઈએ બધા એકાઉન્ટ મેં મારું ફોલોઈંગ 0 કરી નાખ્યું, અને ફોલોઈંગ 0 કરી નાખું ને તો એ 4 એકાઉન્ટ મારા અંદર ફોલો હોય છે, અને 4 એકાઉન્ટ મને દેખાતો નહીં. સોરો આ વાત તો અલગ છે, પણ અમે નવું જોવા મળ્યું કે લોકો એવી રીતે જ આપણને લોકોને જજ કરે કે તમે કોઈને ફોલો કરતા હોય, તમે કોઈના જોડે ફોટામાં જોડે હોય તો જ તમે ભાઈબંધને, તો જ તમે ખરા મિત્ર. ભાઈ તસવીરમાં સાથ રહેવું જરૂરી નહીં હોતું, તકલીફમાં સાથ રહેવું જરૂરી હોય. અને પેલી કહેવાય છે ને કે યોર ફોલોવર આર નોટ ઓલવેઝ યોર ફેન. એટલે તમારા ફોલોવર હોય એ જરૂર નહીં તમારા ફેન જ હોય. સસલું દોડતું હોય એના પાછળ ચિત્તો દોડતો હોય. દાખલા તરીકે ચિત્તો સસલાને ફોલો કરે પણ એનો ફેન નહીં, એને ખતમ કરવા માટે ફોલો કરે છે. એટલે એવું નહીં હોતું કે તમે કોઈને ફોલો કરો, અનફોલો કરો, એનાથી આપણી દોસ્તી ખતમ થઈ જાય, બરાબર. અને એક વસ્તુ નક્કી જ છે કે આપણે પ્રગતિ કરતા હોય, જીવનમાં આગળ વધતા હોય, બે ભાઈબંધો ભેગા થઈને પ્રગતિ કરતા હોય અને માર્કેટમાં ન મળે તો લોકોને બહુ ઈર્ષા થતી હોય. મૂઢ કહેતા ના હોય પણ ઘણી વખતે ઇવન મોકો મળી જાય ને કહેવાનું બાકી નહીં મળતા. એટલે ખરેખર આવા લોકોથી સાવધાન રહું. આપણી આજુબાજુ રહેનારા આપણા લોકો લાગતા હોય, ભાઈબંધો લાગતા હોય, એટલે એવું જરૂર નહીં કે બધા લોકો આપણાથી ખુશ હોય. મોસ્ટલી લોકો આપણા પર ઈર્ષા કરતા હોય છે. આપણે કોઈનું ખરાબ નહીં કરવાનું, એમ છતાં પણ લોકો ઈર્ષા કરતા હોય તો આપણે કશું ના કરીએ કે આ તો એવી જ વાત થઈ ને કે પેલો આગિયો તો આગિયાના સાપ એના પાછળ પડતો હતો એને મારવા માટે. તો આગિયા કીધું કે હું તારું દુશ્મન ના, કે તી મારું કોઈ બગાડ્યું નહીં, પણ તારી આ જે ચમક છે ને એ મારાથી જોઈ નહીં જતી, એટલે મારે તને નષ્ટ કરી નાખવું છે. એટલે આવા સાપે ઘણા બધા તમારા આજુબાજુમાં હશે, 2 પગવાળા. તમે એમને ઓળખજો, બરાબર, કે જે લોકો તમારું સારું જોઈ નાખતા હોય અને તમારું ભલું ના વિચારતા હોય. બાકી તમે લોકો સમજદાર જ છો. જય માતાજી.